તહેવારો પહેલા અમૂલની મોટી ભેટ. અમૂલે ગ્રાહકોને જીએસટી 2.0નો ઘટાડાનો સંપૂર્ણ લાભ આપ્યો છે. અમૂલે પોતાની 700થી વધુ પ્રોડક્ટ્સના ભાવ ઘટાડ્યા છે. અમૂલ માખણ, ઘી, યુએચટી દૂધ, આઈસ્ક્રીમ, ચીઝના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આઈસ્ક્રીમમાં 15 રૂપિયા તો માખણમાં 20 રૂપિયા ઘટ્યા. 1 કિલો અમૂલ ચીઝ 30 રૂપિયા સસ્તું થશે. અમૂલ પનીર, ચોકલેટ, બેકરી પ્રોડક્ટ્સના ભાવ ઘટ્યા છે. અમૂલના ફ્રોઝન ફૂડ સહિતના અનેક ઉત્પાદનોના પણ ભાવ ઘટ્યા છે. જીએસટીના દર ઘટતા ભાવમાં ઘટાડો કરાયો છે. 22 સપ્ટેમ્બરથી આ ભાવ ઘટાડાનો લાભ મળશે. જીએસટી 2.0માં થયેલા ઘટાડાનો ગ્રાહકોને લાભ અપાયો છે. તો મહેસાણાના વિજાપુર તાલુકામાં ગેરીતા ગામમાં અંધશ્રદ્ધાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીઓએ મહિલાની પવિત્રતાની ચકાસણીના બહાને તેના હાથને ઉકળતા તેલમાં નાખવા મજબૂર કરવામાં આવી, જેના કારણે મહિલા ગંભીર રીતે દાઝી ગઈ. ઘટનાની જાણ થતાં પોલીસ તરત એક્શનમાં આવી હતી. આ મામલે 4 આરોપીઓ, જેમાં નણંદ અને નણદોઈ પણ સામેલ છે, તેમની ધરપકડ કરવામાં આવી છે. ગેરીતા ગામમાં ફરિયાદી નીરુબેન ઠાકોર નાઓને તેમના પરિવારજનોએ તેમના કેરેક્ટર પર ખોટી શંકા કરી તેઓને બળજબરીપૂર્વક ગરમ તેલની કડાઈમાં હાથ ડુબાડીને ઈજા પહોંચાડેલ છે. હાલ આરોપીઓ પોલીસ કબજામાં છે અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. તો રાજકોટમાં મનપાનું જનરલ બોર્ડમાં હોબાળો. કોંગ્રેસના કોર્પોરેટરો પોસ્ટર સાથે પહોંચ્યા મનપા કચેરી ખાતે. રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર બંધ કરો, મહિલાઓના અપમાન બંધ કરો સહિતના પોસ્ટર લઈને પહોંચ્યા. ભાજપ અને કોંગ્રેસના 17 નગરસેવકો દ્વારા 32 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા. જનરલ બોર્ડમાં 16 જેટલી દરખાસ્તો અંગે પણ નિર્ણય લેવામાં આવશે. આપણે જોયું છે આજે જે સારા માણસ છે, શિક્ષિત છે, જે પોતે પોતાનો અવાજ પ્રજા માટે ઉઠાવી શકે છે, એવા માણસને આજે બોર્ડમાં હાજર નથી રહેવા દીધા. એ શું બતાવે છે કે ભાજપની તાનાશાહી બતાવે છે. હું ગુજરાત અને રાજકોટની પ્રજાને વિનંતી કરું છું કે તમારા પ્રશ્ન ઉઠાવવા જો અમને કાઢી મૂકતા હોય તો આજે એના ચાલુ કોર્પોરેટને પણ બોર્ડમાં હાજર નથી રહેવા દીધા. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાને સક્રિય કરવા પ્રયાસ તેજ કરવામાં આવ્યા છે. અલ્પેશ ઠાકોરે બોલાવી ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક. ગાંધીનગરમાં ટાઉન હોલ ખાતે આ બેઠક મળી છે. ઠાકોર સેનાની આ બેઠક છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના 500થી વધુ હોદ્દેદારો હાજર રહ્યા. ઠાકોર સેનાની આગામી દિવસોના કાર્યક્રમો અને રણનીતિની નક્કી કરવામાં આવશે. 1 લાખ નવા મેમ્બરને જોડવા તેમજ 10થી વધુ મોટિવેશનલ સ્પીકર બોલાવવાની પણ વાત કરવામાં આવી છે. અમારો મુખ્ય વિષય છે વ્યસન મુક્તિ, શિક્ષણ, રોજગાર, અંધશ્રદ્ધા, કુરિવાજોમાંથી બહાર નીકળવા, સામાજિક સમરસતા. તમામ સમાજો સાથે બીજા સમાજો જે વિકસિત સમાજો છે, વિકસિત સમાજોની સાથે એમની સાથે હરોળમાં કઈ રીતે ચાલી શકાય, એના માટે શું પ્રયત્ન કરવા, એમની સાથેનો સહવાસ કેવો હોવો જોઈએ, આ બધા જ વિષયોને લઈ છેલ્લા 3-4 મહિનાથી અમારું મંથન જે ચાલતું હતું કે આ જે વિચારધારા આપણે જે મૂકી છે એ વિચારધારાને વધારે વેગ કેવી રીતે આપવો, તો એના માટે 1050 અમે અમારા માર્ગદર્શકો તૈયાર કર્યા છે. એનું નામ આપ્યું છે અમે સમાજ માર્ગદર્શક. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામીલ ગામના ભારતીય સેનાના જવાન મેહુલ મેપાભાઈ ભરવાડ શહીદ થયા છે. 18 સપ્ટેમ્બરે કાશ્મીરમાં ફરજ બજાવતા શહીદ થયાના સમાચારે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. રાષ્ટ્રની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર જવાનની શહીદીથી તેમના પરિવાર અને ગામમાં ભારે ગમગીનીનો માહોલ છવાયો છે. શહીદ જવાનની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા. અમરેલીના સાંસદ સહિત તમામ ધારાસભ્યો પણ અંતિમ યાત્રામાં જોડાયા. ભીની આંખે અને સંપૂર્ણ સન્માન સાથે વીરને આપી વિદાય. અમે નાનપણથી મોટા થયેલા છે. મેહુલ અમે નાનપણથી હતો ત્યારથી લઈને અત્યાર સુધી અમારે કહીને તો મેહુલ માટે અમારે એક ગર્વની વાત છે. અમારું એક ધામેલ જે ગામ છે એ ખાલી જ્ઞાતિવાદમાં કે એવું કાંઈ સંકળાયેલું નથી. પહેલેથી કોઈ પણ વરણ, કોઈ પણ મિત્ર, કોઈ પણ યુવાન હંમેશા કોઈ પણ યુવાન જે પ્રગતિ કરતો હોય એના માટે હંમેશા તૈયાર છે. જન્મ ભૂમિકાની રક્ષા કરવા માટે પાછો પડતો નથી, બહાદુરીપૂર્વક મોતને વહાલ કરે છે ની વાતનો ફક્ર છે. અમે પરિવાર સહિત એમની રાજકીય સન્માન સાથેની આ યાત્રાને આખો જિલ્લો આજે આખરી સલામ આપે છે.
એમના પરિવારને જે કોઈ મદદની જરૂર હોય, અમે રાજકીય રીતે તમામ ધારાસભ્યશ્રીઓ, સાંસદ સહિત સમગ્ર જિલ્લો એ પરિવારની વહારે છે. સુરતની ડાયમંડ હોસ્પિટલમાં 24 કલાકમાં સતત ડિલિવરીનો અનોખો રેકોર્ડ. એક જ દિવસમાં 23 બાળકોનો જન્મ, 14 દીકરી અને 9 દીકરાનો જન્મ થયો છે. હોસ્પિટલમાં ખુશીનો માહોલ છે. હોસ્પિટલના ટ્રસ્ટીઓએ ડોક્ટર અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે. હોસ્પિટલની ઓપીડીમાં દરરોજ 950થી લઈને 1000 જેટલા દર્દીઓ લાભ લે છે. દર મહિને સરેરાશ 300 થી 350 ડિલિવરી હોસ્પિટલમાં થાય છે. નોર્મલ ડિલિવરી માટે માત્ર 1800 રૂપિયા ચાર્જ. દીકરીનો જન્મ થાય તો નોર્મલ ડિલિવરી મફત કરવામાં આવે છે. અમરેલીની રાજુલા એપીએમસીના ચેરમેન જિગ્નેશ પટેલને મહત્વની જવાબદારી સોંપાઈ છે. ગુજરાત નિયંત્રિત બજાર સંઘના ચેરમેન તરીકે જિગ્નેશ પટેલની વરણી. સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર સમાજનો યુવા ચહેરો છે જિગ્નેશ પટેલ. રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ધારાસભ્ય હીરા સોલંકી સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો હાજર રહ્યા. રાજુલા માર્કેટિંગ યાર્ડમાં સમર્થકોએ ફટાકડા ફોડી ખુશી મનાવી. જિગ્નેશ પટેલ છેલ્લા 12 વર્ષથી રાજુલા એપીએમસીના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઈ આવે છે. અને સમાચારની વાત કરીએ તો સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ તેમના મત વિસ્તાર દરમિયાન એક અનોખી પહેલ હાથ ધરી છે. ઘર વિહોણા લોકોને જમીન આપવાની માંગ સાથે તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. તેમણે વિસ્તારનો સર્વે કરીને અંદાજે 200થી વધુ લાભાર્થીઓના ફોર્મ તૈયાર કરી વેરાવળ તાલુકા પંચાયત કચેરી ખાતે રજૂ કર્યા છે. આ પહેલા તેમણે શાંતિપૂર્ણ માહોલમાં રેલી યોજી હતી અને તમામને સાથે રાખી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. વિમલ ચુડાસમાએ કહ્યું કે ગરીબ અને ઘરે રહેઠાણ વિહોણા લોકોને જમીન આપવાની વાત આવે ત્યારે તંત્ર મૂકી દે છે અને લોકો વર્ષોથી ઘરોથી વંચિત છે. તેથી સર્વે કરી ત્વરિત કામગીરી કરાવવામાં આવી. જે ગરીબોને મફતિયા પ્લોટ દેવા માટે ફોર્મ ભરવા જોઈએ, પણ એમના દ્વારા ફોર્મ ભરવામાં નથી આવ્યા. અવારનવાર લેન્ડ કમિટીની મિટિંગમાં હું જતો હોય તો વેરાવળ તાલુકામાંથી પૂછવા મારા તરફથી આવતું હોય તો કે કોઈ પણ ફોર્મ ભરવા માટે તૈયાર નથી ને કોઈને મફતિયો પ્લોટ જોતો નથી, આવું કહેવામાં આવતું હોય. ત્યારે મેં 53 ગામનો પ્રવાસ કર્યો, ત્યારે ગામે ગામ જઈ અને મફતિયા પ્લોટ માટે ફોર્મ ભર્યા. સરકારી નીતિ નિયમ મુજબ જેના નામે જમીન ન હોય અને જેના નામે મકાન ન હોય એવા 220 ફોર્મ ભર્યા. અમારે નથી મકાન, નથી પ્લોટ, નથી જમીન, કોઈ પણ વસ્તુ નથી. અત્યાર સુધીમાં અમને કોઈ લાભ મળ્યો પણ નથી. ને આજે વિમલભાઈ હસ્તક જો અમને લાભ મળતો હોય તો એનો હું ખૂબ ખૂબ આભારી છું. સામાન્ય માણસ એટલે કે અમે કડિયા કામથી જોડાયેલા માણસો, અમે અમારી આર્થિક પરિસ્થિતિ નબળી હોય એના કારણે અમે કોઈ જગા કે કોઈ વસ્તુ ન લઈ શકતા હોય તો અમે વારંવાર સરકારી જે યોજનાઓ આવતી હોય એમને અમે અરજી કરતા હોય, પણ એ અરજીને અમારું કોઈ ધ્યાન ન દોરતું હોય. પણ આજે અમારા 53 ગામના જે વિમલભાઈ આપણે ધારાસભ્ય છે, ચાલુ ધારાસભ્ય, એ અમારા ગામમાં આવ્યા હતા અને અમને એવું કીધું કે ભાઈ આપણને પ્લોટ ફાળવણી માટે કરીને આપણે તાલુકા પંચાયતે જવાનું હોય ને આપણે એમની અરજી કરવાની હોય. તો એ અરજીના અનુસંધાને આજે અમે વિમલભાઈ ચુડાસમાના સાથે અમે અહીંયા અરજી કરવા આવ્યા છીએ. એક 220 અરજીઓ મફત પ્લોટની આપવામાં આવેલી છે. જે અરજીઓની ખરાઈ ગ્રામ પંચાયત લેવલે તલાટી કમ મંત્રી તેમજ વિસ્તરણ અધિકારી શ્રી દ્વારા ખરાઈ કરવામાં આવે છે. ખરાઈ કરીએથી જે લોકોને, ગરીબ લોકો જે છે એમને પોતાના પ્લોટ મળવાપાત્ર છે કે નહીં જેની ખરાઈ કરીએથી અરજી લેન્ડ કમિટીમાં મૂકવામાં આવે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી રૂપે દેશમાં સેવા પખવાડિયાનું આયોજન કરાયું છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે નમો યુવા રન ફોર નશામુક્ત ભારતનું આયોજન કરાયું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ભાજપના યુવા મોરચાના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં શહેરીજનો મેરેથોનમાં જોડાયા હતા. તો મોટી સંખ્યામાં શહેરીજનોએ પણ ખાસ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે જે પ્રકારની આ ઉજવણી કરવામાં આવી રહી છે, દેશમાં સેવા પખવાડિયાનું આયોજન કરાયું છે. હું એટલું જ કહીશ કે ઓફકોર્સ જે રીતે અત્યારે સમય એવો ચાલી રહ્યો છે, આપ સૌ કદાચ કોઈ
નશામાં તો પ્લીઝ મુક્ત થઈ જાઓ એમાંથી. આપણે સૌ નશામુક્ત ભારત માટે સૌએ સાથે રહેવાનું છે અને ભારત માટે કામ કરવાનું છે, દેશ માટે કામ કરવાનું છે. અને જે પણ લોકો જે પણ કોઈ પણ કુટેવમાં હોય એ પ્લીઝ બહાર આવી જાય અને નશામુક્ત ભારતમાં આપ સૌ જોડાઓ અને નશામુક્ત રહો, હેલ્ધી રહો, એવી બેસ્ટ વિશેસ. નશામુક્તિ ભારત માટે મારે બધાને એક જ અપીલ કરવાની છે કે આપણું સ્વાસ્થ્ય એ સૌથી મોટી લક્ઝરી છે, બીજી બધી જ વસ્તુ નકામી છે. તો ફોલો, ઈટ હેલ્ધી, બી વિથ હેલ્ધી પીપલ અને એવી હેલ્ધી લાઈફસ્ટાઈલ બનાવો કે આગળના ટાઈમમાં, એટલે આગળના 5 વર્ષમાં જે તમને સૌથી વધારે હેલ્પ કરશે એ તમારું ફૂડ, તમારું સ્વાસ્થ્ય જ છે. અને સ્વાસ્થ્ય સારું હશે તો તમે બધું અચીવ કરી શકશો. વરસાદે વિરામ લેતા લોકો ગરમી અને ઉકળાટથી હેરાન પરેશાન છે. એક તરફ અસહ્ય ગરમી અને બીજી તરફ વીજ પુરવઠાના ધાંધિયા. વળી ગરમીનું વાતાવરણ સર્જાતા ખેતીના પાકોને સિંચાઈ આપવું જરૂરી બન્યું છે, પરંતુ ખેડૂતોને વીજ પુરવઠો નિયમિત નહીં મળવાના કારણે ખેતીના ઊભા પાક સુકાઈ રહ્યા છે. હાલ છોટાઉદેપુરના ગામડાઓમાં સ્થિતિ દયનીય છે. મધ્ય ગુજરાત વીજ કંપની ખેડૂતોને વીજ પુરવઠો પૂરો પાડવામાં તદ્દન નિષ્ફળ નીવડી હોય તેવા ખેડૂતો આક્ષેપો કરી રહ્યા છે. મારો છોકરો કે બાકી બધો અંધારામાં અમે હોઈએ એટલે લાઇટ વાળાને અમે કહેતા કે આજે આવશે કાલે આવશે કરીને વાયદા કરી કહીને આજે પૂરા મહિનો થયો. અરજી એટલે અરજી તો સાહેબ આવેલો પૂનમના દાડે રક્ષાબંધનના દિવસે ડીપી ભરી ગઈ. તે દાડે સાહેબને બોલાવ્યા હેલ્પરને, પણ આવ્યા નહીં, પેલું કીચડ ઉઠતું એટલે તેની પછી અઠવાડિયા પછી બીજા શનિવારે બોલાવ્યા. તો આવીને પછી આ અરજી આલી, પણ હજુ ડીપીનો કોઈ પતો છે નહીં. આ 3016 અમે નોનાથી નીંદીએ ગોળીએ બધી મહેનત કરીએ છીએ, પણ અત્યારે લાઇટ મળતી નથી. અમને ડોલે ડોલે પોની સોટીએ છે ચેટાથી લાવીને દૂરથી. એમ કદાચ આ ટોમેટીની અંદર અમે આ પોની તો મળતું નથી, લાઇટ આવતી નથી એટલે પોની તો ભરાતું નથી. આ ટોમેટી કદાચ મરી ગઈ તો અમારા પૈસા જે હોતા એ તો જવાના. અમારે આ વરસાદ ગયા પછી આ ડીપી ની ચકાસણી કરવા બગડી એનો રિપોર્ટ કરાવે 1 મહિનો ઉપર થયો સમય. અહીંના સ્થાનિક હેલ્પર રાજુભાઈ એમને અમે જાણ કરી, એમને આવ્યા સ્થળ પર રિપોર્ટ કર્યો, તમારે ડીપી બદલવી પડશે. તો એમને એમની રીતે કાગળો કરી રિપોર્ટ કર્યો. આજે 1 અઠવાડિયાથી હું દરરોજ સવાર સાંજ ફોન કરું છું તો કે રસ્તો નથી, રસ્તો બંને પુલ બગડેલા છે, તો કઈ રીતે તમારે ત્યાં ડીપી આવે. તો પ્રી મોન્સૂન કામગીરીના નામે પણ મીંડું જોવા મળી રહ્યું છે. ચોમાસા પહેલા કોઈ કામગીરી નહીં કરવાના કારણે વીજ લાઈનો ઉપર વેલાઓ કબજો જમાવી દીધો છે, જેથી વીજ લાઈનમાં ફોલ્ટ સર્જાતા વીજ પુરવઠો ખોરવાય છે. વીજ કંપનીના અધિકારીઓ નિયમિત વીજ પુરવઠો આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. વરસાદ પણ વચ્ચે પડી હોય એ વખતે પણ થોડો વીજ પુરવઠો ખોરવાયો અને અમે તાત્કાલિક એની પર કાર્યરત થઈને પૂર્વરત કરવા પ્રયત્ન કર્યો. જેમ બને એમ જેટલું બને એમ ઝડપી અને વીજ પુરવઠો સાતત્યપૂર્ણ પૂર્વવત કરેલો છે. બોડેલી તાલુકાના મુડિયાળી ગામે ખેડૂતોએ પોતાના ખેતરની અંદર ટામેટીની ખેતી કરી છે. આપણે તસવીર બતાવવા માંગીશું. જે ખેડૂતો જે છે જે ડોલમાં પાણી લઈને જે ટામેટીની ખેતી કરેલી છે ત્યાં એ છોડને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. ડોલથી પાણી કેમ છાંટી રહ્યા છે એનું કારણ ફક્ત એક જ છે કે એગ્રીકલ્ચરની જે વીજ પુરવઠો આ ખેડૂતોને મળવો જોઈએ તે મળતો નથી. છેલ્લા એક મહિનો વીતી ગયા છતાં પણ MGVCLની બેદરકારી સામે આવી છે. આપ જોઈ શકો છો જે ખેડૂતો જે મહેનત કરી રહ્યા છે, પરંતુ MGVCLના અધિકારીઓ સરકારી પગાર લેવા છતાં પણ તેઓ આ વિસ્તારના ખેડૂતોની જે મહેનત જે કરી રહ્યા છે તેની ચિંતા કરતા નથી. ખરેખર આ વિસ્તારના ખેડૂતોની ચિંતા કરવી જોઈએ અને આ વિસ્તારના ખેડૂતોને વીજ પુરવઠો સમયસર મળે તેની વ્યવસ્થા કરવી જોઈએ. આ સાલ સારું ચોમાસું રહ્યું છે, સારો વરસાદ રહ્યો છે, જેના કારણે બોર કૂવા છલકાયા છે, પરંતુ વીજ પુરવઠો ના હોય તો આ વિસ્તારના ખેડૂતો કઈ રીતે ખેડૂતોને પોતાના ખેતરની અંદર પાણી વારી શકે. તેના જ કારણે આજે આ ખેડૂતો જે છે પોતે મહેનત કરી રહ્યા છે અને પોતાનો જે ટામેટાનો જે છોડ છે તેને બચાવવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ આ વિસ્તારના અધિકારીઓ MGVCLના અધિકારીઓ આ વિસ્તારના લોકોની ચિંતા ક્યારે કરશે. આ વિસ્તારના લોકોએ ખેડૂતોએ અધિકારીઓને અવારનવાર રજૂઆતો પણ કરી છે, ફોન દ્વારા પણ રજૂઆતો કરી છે, પરંતુ અધિકારીઓ ક્યારે આ ખેડૂતોની ચિંતા કરશે.